ગુજરાતના અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોડી રાત્રે ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ત્રીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો હતો. અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત ટી20 વર્લ્ડ કપ 2026ની નિર્ણયના ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટેનરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને રાહ જોવાનું આમંત્રણ આપ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 5 વિકેટના નુકસાન પર 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે ન્યૂઝીલેન્ડ પૂરો કરી શક્યું ન હતું અને 19 ઓવરમાં 159 રન બનાવીને આખી ટીમ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલની બોલિંગ ઘાતક રહી હતી. અભિષેક શર્માએ 19 ઓવરમાં છેલ્લા બોલ પર વિકેટ લઈને ઇતિહાસ રચ્યો અને ભારતને ટી20 વર્લ્ડ કપ જીતાડ્યો. આ પહેલા ભારત તરફથી પ્રથમ બેટિંગ કરતા ઓપનિંગ જોડી સંજુ સેમસન અને અભિષેક શર્માએ શાનદાર ભૂમિકા ભજવી હતી, જેમાં સંજુ સેમસને 46 બોલમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. આ સાથે અભિષેક શર્માએ 21 બોલમાં 3 સિક્સ અને 6 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પણ સારો સાથ આપ્યો અને 25 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 54 રનનો વિશાળ સ્કોર બનાવવામાં યોગદાન આપ્યું. ભારતની ફિલ્ડિંગમાં કંઈક કમી હતી. પ્રસંગોએ કેચ છોડ્યા, પરંતુ બેટિંગ અને બોલિંગના કારણે ભારત ટી20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બન્યું. નિર્ણયના સારી બોલિંગ કરવા બદલ જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે સંજુ સેમસને સમગ્ર વિશ્વ કપ દરમિયાન તેની શ્રેષ્ઠ બેટિંગ માટે મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો હતો. ગોધરાથી સંજય કુમારનો અહેવાલ.